જોયું તો સામે નાનકડું બાળક છે, પૂંછડીથી પકડવાનો વિચાર કર્યો. ભગવાને પૂંછડી પકડીને જોરથી મરોડી. કાળી નાગ ફણાઓથી પ્રહાર કરવા લાગ્યો. ભગવાન જોર જોરથી મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા. કાળી નાગના સાંધાઓ ઢીલા પડ્યા. ભગવાન ચડી કાળી નાગના મસ્તક ઉપર ઠાડા થઈ ગયા અને કાળી નાગના મસ્તક ઉપર ભગવાન નૃત્ય કરવા લાગ્યા. મારો ઠાકોરજી પોતે કાળી નાગના મસ્તક પર તાંડવ નૃત્ય કરી રહ્યા છે. તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત કરત પ્રહાર વ્યાલ શિર ઉપર, કરત પ્રહાર વ્યાલ શિર ઉપર, બલ બલ જાઓ મોહન છરી ઉપર, તાંડવ કરત મોહન મુંડન પર, તાંડવ કરત મોહન ભગવાનના ચરણના એવા ફટકા કાળીનાગના મસ્તક પર પડી રહ્યા છે. પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. નાગ પત્નીઓ આવી પ્રભુને વિનંતી કરવા લાગી કે પ્રભુ આપ અમારા સ્વામીનું શું કરશો? પ્રભુ કે તમારા સ્વામીને હું હમણાં દંડ આપીશ. મેં સાંભળી નાગ પત્નીઓ હસવા લાગી. પ્રભુ કે મેં કહ્યું કે હું તમારા સ્વામીને દંડ આપીશ અને તમે હસો છો? કે પ્રભુ અમે જાણીએ છીએ કે આપને તો દંડ આપતા આવડતું જ નથી, આપને તો ખાલી કૃપા કરતા જ આવડે છે. કેમ મને દંડ આપતા નથી આવડતું? ભગવાન ઓર જોર જોરથી ચરણના પ્રહાર કરવા લાગ્યા. કાળી નાગના મોઢામાંથી રક્ત વહેવા લાગ્યું છે. જો હું તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં? નાગ પત્ની કે પ્રભુ, જે આપના ચરણનું પૂજન દેવો કરે છે, જે આપના ચરણની સેવા નિરંતર લક્ષ્મીજી કરે છે, આપના ચરણ તો યોગીઓને પણ દુર્લભ છે, અને એ આપના ચરણ મારા સ્વામીના મસ્તક પર આપ પધરાવો છો, એ કૃપા છે કે દંડ છે? એટલે તો કહીએ છીએ કે આપને દંડ દેતા આવડે છે કે? ભગવાન કેમ નથી આવડતું? ભગવાન નીચે કૂદ્યા અને જોર જોરથી મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા. કાળી નાગના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. જો હું દંડ આપું છું કે નહીં? નાગ પત્નીઓ કે પ્રભુ આપનો એક શ્રીયસ્ત અભયદ છે, બીજો શ્રીયસ્ત વરદ છે. એક શ્રીયસ્થી આપ ભક્તોને અભયનું દાન આપો છો, બીજા શ્રીયસ્થી આપ વરદાન આપો છો. એ આપના શ્રીયસ્ત આપે અમારા સ્વામીના મસ્તક પર પધરાવ્યા, આ તે કૃપા કહેવાય કે દંડ? અને ભગવાને કાળી નાગને અભયદાન આપ્યું. આજ્ઞા કરી કે યમુનાજીને છોડી તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. કાળી નાગ કે પ્રભુ ત્યાં જ રહેતો હતો. આપના વાહન ગરુડ મને અવારનવાર સતાવે, ગરુડને શ્રાપ વ્રજમાં ના આવી શકે, એટલા માટે આવીને હું અહીંયા વાસ કરું છું. જઈશ તો મને પાછા સતાવશે.
ભગવાન કહે છે તું ચિંતા નહીં કર, તારા મસ્તક ઉપર મેં મારું ચરણ પધરાવ્યું, મારું પાદ લાંછન તારા મસ્તક ઉપર અંકિત થયું છે, એટલા માટે ગરુડ તને ક્યારેય નહીં સતાવે, તું નિર્ભય થઈને વિહાર કર. જો અહીંયા પણ તિલકની ભાવના બતાવી છે. કાળીનાગના મસ્તક પર પ્રભુએ ચરણ પધરાવ્યું એટલે ચરણ ચિહ્ન અંકિત થયું. એમ આપણે તિલક કરીએ છીએ ભગવાનના ચરણ ચિહ્નના સ્વરૂપે, ઉર્ધ્વ પુંડ તિલક. ને જે વ્યક્તિ તિલક ધારણ કરીને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ત્યાં સુધીનું વિધાન છે કે મસ્તક પર તિલક હોય અને શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત કરતા નથી. એટલું સામર્થ્ય આ તિલકમાં છે. એટલા માટે વૈષ્ણવોએ હંમેશા ગૌરવથી તિલક કરવું. માળા અને તિલક આપણી શોભા છે, આપણું સૌભાગ્ય છે અને આપણું ગૌરવ છે. એટલા માટે વૈષ્ણવોએ નિત્ય એને ધારણ કરવું જોઈએ. 5 પ્રકારની લીલાઓ કરી અને ભગવાને અવિદ્યાની ગંધને દૂર કરી છે. જો પૂતના એ અવિદ્યા છે અને પૂતનાને ભગવાને જ્યારે મારી ત્યારે પૂતનાનો દેહ ત્યાં પડ્યો અને વ્રજવાસીઓએ પૂતનાના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ભગવાને એને માની ગતિ આપી. એટલા માટે પૂતના શરીરમાંથી ચંદનના જેવી સુગંધ નીકળવા લાગી અને વ્રજવાસીઓના ઘરમાં પૂતનાની એટલે અવિદ્યાની ગંધ ગઈ છે. અવિદ્યા દૂર કરી પણ એની ગંધ બાકી રહી ગઈ. એટલા માટે આ જુદી જુદી લીલાઓ કરી ઠાકોરજી અવિદ્યાની ગંધ પણ દૂર કરી છે. ધેનુકાસુરનો વધ કર્યો, દેહાધ્યાસ દૂર કર્યો. નાગદમન લીલા કરી ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો. જો કાળીનાગને ભગવાને માર્યો નથી, બીજા બધાને માર્યા છે. કારણ કે કાળીનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. કાળીનાગની ફડાઓ એ આપણા શરીરની ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો પ્રભુની સેવાનું સાધન છે. એટલા માટે ઇન્દ્રિયોમાં વિકાર આવે તો એને મરાય નહીં. આંખમાં વિકાર થાય તો આંખને ફોડી ના નખાય, એનો વિકાર દૂર થાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા દેહ અને ઇન્દ્રિયોને પ્રભુની સેવામાં વિનિયોગ કરીએ ત્યારે આપણી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય છે. એટલા માટે ભગવાને કાળીનાગનું દમન કર્યું છે. ત્યાર પછી મુંજવનમાં અગ્નિ લાગી. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. સ્વરૂપ વિસ્મૃતિ નામનો અધ્યાસ દૂર કર્યો. બલરામજી પાસે પ્રલંબાસુરને મરાવ્યો. અંતઃકરણાધ્યાસ દૂર કર્યો. આ રીતે 5 પર્વા અવિદ્યાઓની ગંધ ભગવાને દૂર કરી. તામસ પ્રમેય પ્રકરણમાં છેલ્લા અધ્યાયમાં વેણુગીતનું વર્ણન કરે છે. એક વખત સુંદર પુષ્પોવાળા વૃંદાવનમાં ભગવાન બલરામજી અને ગોપ બાળકો સાથે ગૌચારણ કરતા કરતા પ્રવેશ કરી રહ્યા છે. ઇત્તમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના નવિષદવાયુના વાત સગો ગોપાલ કોચ્યુત. ઇત્તમ શરદ સ્વચ્છ જલમ. શરદ ઋતુના આગમનને કારણે જળાશયોના જલ સ્વચ્છ થયા છે. સુંદર કમળના પુષ્પો ખીલ્યા છે. આખું વાતાવરણ કમળના પુષ્પોની સુગંધથી આચ્છાદિત છે. વૃંદાવને અલૌકિક શોભા ધારણ કરી છે અને એવા વૃંદાવનમાં ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. વૃંદાવનમાં ભગવાન પ્રવેશ ક્યારે કરે? વૃંદાવન શબ્દના ઘણા અર્થ બતાવ્યા. વૃંદાવન એટલે વ્રજનું એક વન. વૃંદા એટલે સ્ત્રી અને વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ. વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન અને વૃંદાવન એટલે ભક્તોનું અંતઃકરણ. ભગવાન ભક્તના અંતઃકરણમાં પ્રવેશ ક્યારે કરે? કે જ્યારે પ્રભુ પ્રત્યે જીવનો સ્નેહ વિશુદ્ધ હોય. લૌકિકમાં આપણો પ્રેમ બીજે ક્યાંય ફંટાયો ન હોય તેવા વિશુદ્ધ પ્રેમને પ્રભુ અંગીકાર કરે છે. ભગવાન ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણી અર્ધભુક્ત થયેલી કોઈ પણ વસ્તુ પ્રભુ અંગીકાર કરતા નથી. પ્રભુને અહેતુક વિશુદ્ધ પ્રેમ કરીએ ત્યારે આપણા સ્નેહને સ્વીકાર કરવા માટે વૃંદાવન રૂપી અંતઃકરણમાં પ્રભુ કૃપા કરીને પધારે છે. સૌથી પહેલા ભગવાને વેણુ પૂજન કર્યું છે. જુદા જુદા વેણુનાદના પ્રકારો અહીંયા બતાવ્યા છે. લીલા ભેદ અનુસાર ઠાકોરજી જુદી જુદી રીતે વેણુવાદન કરે છે. કૂજન એટલે કોયલની જેમ ટહુકો કરવો, અસ્પષ્ટ વેણુનાદ, જેનાથી
વ્રજ ભક્તોમાં પ્રભુએ સૌથી પહેલા આસક્તિ જગાવી છે. જો ગોપીઓ પોતાના ઘરમાં વ્રજમાં છે અને ભગવાન વનમાં ગૌચારણ કરવા પધાર્યા છે, પણ પ્રભુની નિકટતા અને પ્રભુની કૃપાએ આ ગોપીઓને બે પ્રકારની સિદ્ધિ આપી છે. એક દૂરદર્શન અને બીજું દૂર શ્રવણ. આ રેડિયો ને ટીવી ભલે અત્યારે શોધાયા હોય, પણ એ વિજ્ઞાન આપણા શાસ્ત્રમાં છે. મહાભારતનું યુદ્ધ થતું હતું, સંજયે આખો યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ પેલા ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું છે. એમ ગોપીઓ પોતાના ઘરમાં બેઠી છે, એમને દૂરદર્શન સિદ્ધ થયું છે. પ્રભુ વનમાં શું લીલા કરે છે એનું દર્શન થાય છે. ગોપ બાળકો સાથે શું વાર્તાલાપ કરે એ ગોપીઓને શ્રવણ થાય છે. પ્રભુનું વેણુ કૂજન શ્રવણ કરી ગોપીઓમાં આસક્તિ જાગી છે. પ્રભુનો વિપ્રયોગ થઈ રહ્યો છે અને ગોપીઓ ગાન કરે છે, પ્રભુના ગુણ ગાવા છે, પણ હજી શબ્દો આવતા નથી. ત્યાર પછી પ્રભુએ વેણુ ગાન કર્યું અને વેણુ ગાનનું શ્રવણ કરી ગોપીઓમાં પ્રભુએ અલૌકિક કામ જગાડ્યો છે. સ્મર વેગ થયો અને સ્મર વેગના કારણે ગોપીઓ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી શકતી નથી. એટલા માટે 5મા શ્લોકમાં સુખદેવજી માનો પોતે ગોપી ભાવ ધારણ કરી ગોપીઓની મધ્યમાં બેઠા હોય પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારો. ત્યાર પછી ભગવાને વેણુ રવ કર્યો. ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રસ્ત્રિય સર્વા વર્ણયંત્યો ભીરે ભીરે. ર વ બે અક્ષર, ર અગ્નિ બીજ અને વ અમૃત બીજ. ગોપીઓને વિપ્રયોગ અને સંયોગ બંનેનો અનુભવ ભગવાને કરાવ્યો અને વેણુ રવનું શ્રવણ કરી હવે ગોપીઓમાં એ સામર્થ્ય આવ્યું અને ગોપીઓ પ્રભુનું વર્ણન કરે છે. ગોપીઓ કહે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. હે સખી, આ નેત્રો પ્રભુએ આપણને આપ્યા, પણ નેત્રો ધારણ કરવાનું સાચું ફલ શું? કે નિરંતર પ્રભુના દર્શન. કર્ણનું ફળ શું? તો પ્રભુના વેણુનાદનું શ્રવણ. મુખનું ફલ શું? તો આ મુખથી આપણે પ્રભુના ગુણગાન ગાઈએ. આ દેહ અને ઇન્દ્રિયોનું સાચું ફલ શું? કે આપણા દેહ અને ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુના સુખ માટે થાય, પ્રભુની સેવામાં સાર્થક થાય. એ જેની સાર્થકતા છે. વેણુ ગીતમાં ક્યારેક વેણુ, ક્યારેક ગાયો, ક્યારેક મેઘ, ક્યારેક ગિરિરાજજી, ક્યારેક યમુનાજી, આ બધાના ભાગ્યનું વર્ણન ગોપીઓ કરે છે. ગોપીઓ કહે છે, અરે સખી, આપણા કરતા તો પ્રભુની આ વેણુ છે ને વધારે ભાગ્યશાળી છે કે જેને પ્રભુની આટલી નિકટતા મળી છે. પ્રભુ જ્યારે ગૌચારણ કરવા જાય ત્યારે આપણે તો વિપ્રયોગ કરવો પડે છે, પણ વેણુને તો પ્રભુ પોતાની સાથે લેતા જાય. પ્રભુ અરોગવા માટે બિરાજે તો પણ વેણુ કટીમાં ખોસી લ્યો. પ્રભુ રાત્રે પોઢે તો પણ શૈયામાં વેણુ તો સાથે જ હોય. અરે સખ્યા, વેણુ તો સ્વતન જેવી લાગે છે, આપણા કરતા વધારે ભાગ્યશાળી છે. અને ગોપીઓ વેણુને પૂછે છે, કોણ તપ કિયો મુરલી, તેને કોણ તપ કિયો? હે વેણુ, બતાવો તો ખરા કે તેવું શું તપ કર્યું છે? રત ગિરધર મુખી લાગી, અધર કો રસ પીયો. પ્રભુ તને પોતાની અધર સુધાનું દાન કરે છે, એવું તે કયું તપ કર્યું છે? ત્યારે પેલી વેણુ કહે છે, તપ હમ બહુત ભાતીન કર્યો, મેં ઘણા પ્રકારે તપ કર્યું છે. હિમ બરખા સહી સિર પર ઘામ તેના ડર્યો, કટ બેધી સપ્તર રંધન હિયો છૂછો કર્યો. વાંસના રૂપમાં હું ઉગી, મારી ઉર્ધ્વ ગતિ થઈ. વેણતી ઇતિ વેણુ, જે ધરતીથી આકાશ તરફ જેની ઉર્ધ્વ ગતિ થાય એટલા માટે વેણુ. યમુનાજીના જલથી મારું સિંચન થયું. કારતક માગસરની કડકડતી શિયાળાની ઠંડી અને બરફને મેં સહન કર્યા. વૈશાખ જેટલી બળબળતી બપોરનો તડકો સહ્યો. શ્રાવણ ભાદરવાનો વરસાદ પણ મેં સહન કર્યો. મને પેલા કઠિયારાએ કાપી મારા કટકા કર્યા, અંદરથી મને પોકળ કરવામાં આવી, મારામાં છિદ્રો પાડવામાં આવ્યા. આ બધું મેં સહન કર્યું. તનથી તો મેં તપ કર્યું, પણ સખી, પ્રભુને મેળવવા માટે મનથી પણ તપ કરવું પડે છે.
તુમ હી બેગ બુલાવે કો લાલન અધર ધર્યો. તમને બોલાવવા માટે પ્રભુએ માધ્યમ તરીકે મારો ઉપયોગ કર્યો, અને છતાંય મને તમારા પર ઈર્ષા ના આવી, તમારા પર સાપત્ય ભાવ ન થયો. મનથી તપ કર્યું. ઇતને તપ ને કિએ તપ ગિરધર વરવર્યો. આટલા પ્રકારે મેં તપ કર્યું ત્યારે પ્રભુને હું પ્રિય થઈશું. કોઈએ પૂછ્યું કે વાંસળી, તું શ્યામને આટલી વાલી કેમ છે? તેણે બહુ સરસ જવાબ આપ્યો કે હું ખાલી છું એટલે પ્રભુને વાલી છું. વાંસળીમાં પથરા ભરો ને તો એમાંથી સ્વર ના નીકળે. એમ જ્યાં સુધી આપણી અંદર અહંતા ને મમતાના પથરા ભરેલા છે ને, ત્યાં સુધી આપણામાંથી એ સ્વર નહીં નીકળે. પ્રભુની વેણું બનવું હોય ને તો અંદરથી ખાલી થવું પડે, ત્યારે પ્રભુની અધર સુધાની પ્રાપ્તિ થાય. કોઈએ બહુ સુંદર કહ્યું છે, શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે. સુર છેડવા કેવા ને ક્યારે એ જોવાનું તારે. પ્રભુ મને તારી વાંસળી બનાવ, અને તારી ઈચ્છા અનુસાર જેવા સ્વરો પ્રગટ કરવા હોય ને એ મારામાંથી પ્રગટ કર. તે રીતે વેણુ ગીતમાં વેણુ ગીત ગાઈ ગોપીઓ પ્રભુના વિપ્રયોગનો અનુભવ કરે છે. 22મા અધ્યાયથી તામસ સાધન પ્રકરણ, જેમાં વ્રતચર્યાનો પ્રસંગ છે. હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા. હેમંત ઋતુના પ્રથમ માગસર માસમાં 5 વર્ષની કુમારિકાઓ કાત્યાયનીનું વ્રત કરે છે. યમુનાજીની સિકતા, વાલુકા એટલે સૂકી રજ અને સિકતા એટલે ભીની રજ. ભીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા સિદ્ધ કરી અને ભદ્રકાલીનું અર્ચન ગોપીઓએ કર્યું છે. જો યમુના સહસ્રનામમાં ગર્ગ સંહિતામાં યમુનાજીના સહસ્ર નામ છે, જેમાં અંબિકા, અંબાલિકા, ચંડિકા, ભદ્રકાલી બધા યમુનાજીના નામ છે. ભદ્રકાલીનો અર્થ શું? ભદ્ર એટલે કલ્યાણ, કાલી એટલે કાલ, યમ. યમરાજાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા, એટલા માટે યમુનાજીનું નામ ભદ્રકાલી છે. સિકતા યમુનાજીની, ભીની રજ યમુનાજીની, એટલે અર્ચન યમુનાજીનું થયું. યમુનાજી પ્રસન્ન થયા છે. કે છે ને એકવાર રાધારાણી જતા હતા, ગોપીઓએ રાધાજીનો પાલવ પકડીને ઉભા રાખ્યા. પૂછ્યું, રાધારાણી, અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. તમે કયું એવું વ્રત કર્યું? કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? કઈ ગોરમાનું પૂજન કર્યું કે જેનાથી પતિ સ્વરૂપે તમને કૃષ્ણ મળ્યા? અમે તો ઘણી બધી ગોરમાઓ પૂજી, અષાઢમાં પૂજી ને શ્રાવણમાં પૂજી, પણ લૌકિકમાં જોઈતો હતો એવો પતિ ના મળ્યો. જોઈતો તો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગોરમાનું પૂજન કર્યું? ત્યારે રાધાજી કહે છે, યમુના ગોરતે પૂજી, મેને યમુના ગોરતે પૂજી. અને ગોપીઓએ યમુનાજીનું અર્ચન કર્યું, અને યમુનાજીની કૃપાથી એમને પતિ સ્વરૂપમાં ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. ત્યાર પછી 22મા અધ્યાયમાં ભગવાન વૃક્ષોનું મહત્વ સમજાવે છે. વૃક્ષો પર તો આજે જુદા જુદા સેમિનારો થાય છે. પર્યાવરણવાદીઓ વૃક્ષોનો મહિમા ગાય છે. વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે છે. 50 વર્ષનું આયુષ્ય એક વૃક્ષનું માનીએ તો 50 વર્ષમાં આપણને 1 ટન ઓક્સિજન આપે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. પર્યાવરણની સમતુલા જાળવી રાખે છે. દરિયાની ખારાશ અને રણને આગળ વધવા દેતું નથી. એટલે વધારે વૃક્ષો વાવવા. આવું આપણે ઘણી વાર સાંભળીએ. પણ ઠાકોરજીએ વૃક્ષમાં વૈષ્ણવતાનું કેટલું સુંદર દર્શન આપણને કરાવ્યું છે. વૃક્ષો એ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. પરોપકાર ધર્મના આચાર્ય છે, ને આપણે સાચી વૈષ્ણવતા શીખવી હોય ને તો આ વૃક્ષો પાસેથી શીખવી જોઈએ. વૈષ્ણવતા એ આપણને માનવતા કરતા પણ 2 ડગલા આગળ લઈ જાય છે. એટલે હું ઘણી વાર કહું કે સૌથી પહેલા આપણામાં માનવતા આવવી જોઈએ. માનવતા નહીં આવે તો વૈષ્ણવતા તો બહુ દૂરની વાત છે. પહેલા એક સારા માણસ બનીએ, સજ્જન બનીએ, ત્યાર પછી આપણે સારા વૈષ્ણવ બની શકીએ. માનવ ધર્મ આપણા દેહનો ધર્મ છે, અને વૈષ્ણવ ધર્મ આપણો આત્મ ધર્મ છે.
બંનેનું જીવનમાં સાથે પાલન થવું જોઈએ. માણસનું શરીર મળ્યું એટલે પેલા દેહનો ધર્મ જીવીએ, ઘર પરિવાર કુટુંબ પ્રત્યેની જવાબદારી પૂરી કરીએ, જે સમાજમાં આપણે રહીએ છીએ સમાજનું ઋણ ચૂકવીએ, એકબીજાને આપણે કંઈક મદદરૂપ બની શકીએ. આ બધો માનવ ધર્મ, દેહનો ધર્મ છે. પણ વૈષ્ણવ ધર્મ આપણને કહે છે, કોઈ તમને દુખી કરે, કોઈ તમને તકલીફ આપે, કોઈ તમને સતાવે, એ બધું ભૂલીને પણ સામે ચાલીને તમે એની સેવા કરવા માટે તત્પર થાઓ, તો એ આપણો વૈષ્ણવ ધર્મ છે. આજે પોતાના સ્વાર્થ માટે માણસે વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો ઉજાડી નાખ્યા, પણ અનેક પ્રકારે વૃક્ષ માનવ જાત પર કેટલો બધો ઉપકાર કરે છે. 12 અવસ્થામાં સૌથી પહેલા વૃક્ષના મૂળ, માણસના મૂળ એના પ્રાણ છે. આપણે બીમાર થઈએ ત્યારે વૃક્ષના મૂળને જડ કહેવાય, એમાંથી જડીબુટી બને, ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પોતાના મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બી, એમાંથી ઔષધિ, તેલ ઇત્યાદિ ઘણું મળે. વૃક્ષનું થડ એટલે એનો આધાર. ગ્રામ્ય વિસ્તારમાં ઘરનો થંભ બનાવવા માટે વૃક્ષના થડનો આપણે ઉપયોગ કરીએ છીએ. પોતાના આધારથી આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ, સંન્યાસીઓ જે વલ્કલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને, પોતાનું વસ્ત્ર આપી અને આપણા તનને ઢાંકે છે. વૃક્ષના પાંદડા વૃક્ષની શોભા કહેવાય. શિયાળામાં પાંદડા ખરી જાય તો વૃક્ષ કેવા ઠૂઠા લાગે. આપણા ઘરની શોભા વધારવા માટે આપણે વૃક્ષના પાંદડામાંથી તોરણ બનાવીએ, આપણા ઘરની શોભા વધારીએ. વૃક્ષના ફૂલ એટલે એના શિંગાર, આપણે ફૂલનો ઉપયોગ માળા, શિંગાર આદિ માટે કરીએ. ફૂલની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પીસાય, પીલાય, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, પણ અત્તર સ્વરૂપે પોતાની સુગંધ આપી અને આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષના ફળમાંથી બી અને એમાંથી નવા વૃક્ષનું સર્જન થાય, એટલે ફળને વૃક્ષનું સંતાન કહેવાય, જેનાથી એની વંશ વૃદ્ધિ થાય. માણસને ભૂખ લાગે એટલે આપણે પથ્થર મારીએ, પથ્થરના ઘા સહન કરીને પણ પોતાનું સંતાન આપણને ખાવા માટે અર્પણ કરી દેશે. વૃક્ષનો છાયો પોતે સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ ઠંડી, ગરમી, વરસાદ બધું સહન કરે, પણ એની નીચે બેસનાર પ્રત્યેકને વિસામો અને શીતળ છાંયડો આપે છે. વૃક્ષના લાકડા, માણસને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરે. પોતે અગ્નિમાં બળે છે, પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર જે પાત્રો મૂક્યા હોય, મેષથી મલિન થાય તો એની મલિનતા દૂર કરવા માટે વળી પાછું પોતાની રાખ મૂકતું જાય છે. એમાંથી ધુમાડો નીકળે, વાદળ બંધાય, મેઘની વૃષ્ટિ મળે. અનેક પ્રકારે વૃક્ષ માનવ જાત પર ઉપકાર કરે છે. સાચો વૈષ્ણવ ધર્મ શીખવો હોય, વૃક્ષો પાસે શીખવો જોઈએ. પ્રભુએ સ્વયં વૃક્ષનો મહિમા બતાવ્યો છે. તામસ પ્રકરણના 23મા અધ્યાયમાં ભગવાને યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કર્યો અને 4 અધ્યાયમાં ગોવર્ધન લીલાનું વર્ણન છે. સૂરદાસજીએ પણ સરસ લીલાના નામથી આ ગોવર્ધન લીલાનું અદ્ભુત વર્ણન કર્યું છે. ઇન્દ્રમાન ભંગની લીલા. આસો માસની નવરાત્રીના દિવસો આવ્યા. માં યશોદાજી વિચાર કરે, મારો લાલો 7 વર્ષનો થઈ ગયો, પણ હજી તોફાની અલ્લડ બાળક છે. માખણ મિશ્રીને પકવાન એને બહુ જ ભાવે. હમણાં રમતો રમતો આવશે, કહેશે માં મને ભૂખ લાગી છે. ઘરમાં ઇન્દ્રયાગની તૈયારીઓ થતી હતી. દર વર્ષે કારતક સુદ એકમના દિવસે વ્રજવાસીઓ ઇન્દ્રને પ્રસન્ન કરવા ઇન્દ્રયાગ કરે. સમગ્ર વ્રજમાં ઇન્દ્રયાગ માટે સામગ્રીઓ બની રહી હતી. પ્રભુ રમતા રમતા આવ્યા, માના ખોળામાં બેઠા. મૈયા, બહુ મીઠી મીઠી સુગંધ આવે છે, મને ભૂખ લાગી છે, મારે પકવાન અરુગવું છે. માં કે બેટા, એ આપણા માટે નથી, એ આપણા દેવ ઇન્દ્રને પ્રસન્ન કરવા છે. અને પહેલા આપણે ખાઈ લઈએ તો ઉચ્છિષ્ટ થાય, દેવને ભોગ ન ધરાય, આમાંથી આપણે ના લેવાય.
પૂછ્યું ઇન્દ્ર કોણ છે, શા માટે તમે એને પ્રસન્ન કરો છો, શા માટે ભોગ ધરો છો? માં સમજાવે છે, પ્રભુની સમજમાં નથી આવતું કે છે માને બહુ સતાવવી નથી, પણ આંગણામાં નંદ બાવા દરબાર ભરીને બેઠા છે, પ્રભુ નંદરાયજીના ખોળામાં આવીને બેઠા. પૂછવા લાગ્યા કે બાવા, માં કહેતી હતી કે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરે છે. ઇન્દ્ર કોણ છે, શા માટે આપણે એમને પ્રસન્ન કરીએ છીએ? બાવા સમજાવે છે, ઇન્દ્ર મેઘના દેવ છે, વરસાદ મોકલે છે, એનાથી ઘાસચારો થાય છે, અન્ન થાય છે, આપણી ગાયોને ઘાસચારો મળે, અને એનું ઋણ ચૂકવવા માટે આપણે ઇન્દ્ર યાગ કરીએ છીએ, નૈવેદ્ય ધરીએ છીએ, અને બચેલું અન્ન આખું વર્ષ આપણે પ્રસાદીના રૂપમાં વાપરીએ છીએ. પ્રભુ સમજાવે છે કે બાવા, વર્ણાશ્રમ ધર્મ સમજાવે છે, આપણે વર્ણથી વૈશ્ય છીએ, અને વૈશ્યોએ આવો યજ્ઞ કરવો એવું વેદમાં શાસ્ત્રોમાં કોઈ વિધાન નથી. અને ઇન્દ્ર આપણા પર ઉપકાર શું કરવાનો હોય તો એની જવાબદારી નિભાવે છે. મેઘની વૃષ્ટિ કરવી એ તો એનું કર્તવ્ય છે. એ કઈ આપણા પર ઉપકાર નથી કરતો. આપણા પર કોઈનો ઉપકાર હોય ને તો આ વૃક્ષોનો છે. આપણે તો વનશૈલ નિવાસીના, જંગલ વનમાં અને પર્વતમાં વસનારા વનવાસી છીએ. આપણા પર ઉપકાર હોય તો આ વૃક્ષોનો છે, આપણા પર ઉપકાર હોય તો આ ગોવર્ધન પર્વતનો છે. આપણે ગૌચારણ કરવા માટે જઈએ ત્યારે એની તળેટીમાં કોમળ ઘાસ ઉગે, આપણી ગાયને ઘાસ ચારો મળે, તડકામાં આપણા પગ ના બળે, તરસ લાગે ત્યારે મીઠા મધુર ઝરણા પ્રગટ થઈ જાય, ભૂખ લાગે ત્યારે કંદમૂળ અને વૃક્ષોના ફળ આપણે ખાઈએ, આપણને થાક લાગે તો ગિરિરાજજીની કંદરામાં આપણે વિસામો ખાઈએ. કેટલા ઉપકાર એના આપણા પર છે. આપણે યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાગ કરવો જોઈએ. ઇન્દ્ર યાગ બંધ કરો. ભગવાન પોતાના વાક ચાતુર્યથી વ્રજવાસીઓને સમજાવે છે. અહીંયા પ્રશ્ન થાય, વર્ષોથી વ્રજવાસીઓ ગોવર્ધન યાગ કરે, 7 વર્ષ સુધીની, ને હવે પછી ભગવાન ઇન્દ્ર યાગ કેમ બંધ કરાવે છે? અને ગોકુલે પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે. જ્યાં સ્વયં પ્રભુનું પ્રાગટ્ય થયું હોય ત્યાં વ્રજવાસીઓ કૃષ્ણનો આશ્રય છોડી અન્ય દેવનો આશ્રય કેમ કરે? અને ભગવાન કરતા પહેલા ધર્મ સ્વરૂપ બલરામજીનું પ્રાગટ્ય થયું છે, તો વ્રજવાસીઓ અન્યાશ્રય કેમ કરે? શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે કે ભગવાને એક સામટી બધી લીલાઓ કરી નથી. એક સામટી બધી ભગવાન લીલા કરે. ભગવાન તો સર્વસમર્થ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ છે. એક સમયમાં અનેક લીલાઓ કરી શકે. ભગવાન માટે કંઈ અશક્ય નથી. પણ પછી જે અલૌકિક રસ પ્રગટ કરવો છે ન થાય, એટલે ધીરે ધીરે એક એક લીલાઓ કરી અને ભગવાને વ્રજભક્તના ચિત્તનો નિરોધ પોતાના સ્વરૂપમાં કર્યો છે. બીજું, બાળક અવસ્થામાં ભગવાન ઇન્દ્રયાગ બંધ કરવાની આજ્ઞા કરે, અને બાળકની વાત માની ભગવાનની આજ્ઞાની જો અવજ્ઞા થાય તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો અપરાધ વ્રજવાસીઓને લાગે. જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી વાત સમજમાં આવતી નથી. એટલે એક એક લીલાઓ કરી ભગવાને પેલા મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કર્યું. હવે ભગવાન ઇન્દ્રયાગ બંધ કરાવી રહ્યા છે. ચારે તરફ ગોવર્ધન યાગની તૈયારીઓ શરૂ થઈ. આસોવદ 13નો દિવસ આવ્યો. ધન ધોવત નંદ કી રાની. વ્રજવાસીઓનું ધન એમની ગાયો છે. ગાયોને નવરાવી, તેલની માલિશ કરી, સજાવી ધજાવી તૈયાર કરી. કૃષ્ણ બલરામને ઉબટના અભ્યંગ કરાવ્યા, શિંગાર સજાવ્યા. નંદરાયજીએ કહ્યું કે જે સામગ્રી તૈયાર કરી છે બધી બળદ ગાડાઓમાં સજાવો. ગાડાને ગાડા ભરવામાં આવ્યા. હજારો બળદ ગાડાઓ બધા સુરભીકુંડ તરફ જવા રવાના થયા. સુરભીકુંડમાં બધાના ડેરા પડાવ તંબુઓ નખાયા હતા. ઓળખાણ માટે જુદા જુદા રંગની ધજાઓ ફરકતી હતી. બધાએ નિવાસ કર્યો. આસોવદ 14ના પ્રભુએ લીલા કરી. પ્રભુ કે આજે મારે એક સુંદર મજાની હટડી માંડવી છે. વ્રજમાં હાટ એટલે દુકાન, હટડી એટલે નાની દુકાન. આ કઈ સામાન્ય વ્યક્તિની દુકાન નથી, સ્વયં પૂર્ણ પુરુષોત્તમની હટડી છે. દરેક સામગ્રી અલૌકિક છે અને વ્રજવાસીઓ લઈને ધન્ય થયા છે. પ્રભુએ ગાયોનું પૂજન કર્યું છે. આસોવદ, અમાવસ્યા, દિવાળી
આખી ગોવર્ધનની તળેટી કરોડો દીપકોથી પ્રજ્વલિત થઈ રહી છે. આખી માનસી ગંગા સજાવવામાં આવી. ગિરિરાજજી સોનેરી રંગથી માનો ચમકી રહે. ભગવાને ગાયોનું પૂજન કર્યું. ગાયના કાનમાં કહ્યું કે આવતીકાલે તમે ગોવર્ધન પૂજન માટે વહેલા વહેલા પધારજો. એટલે જ આપણે ત્યાં હટડીમાં દિવાળીના દિવસે કાન જગાઈ થાય છે. ગાયોનું પૂજન કરી ગાયના કાનમાં કહેવામાં આવે કે કલ ગોવર્ધન પૂજન કે લીએ બેગ પધારી. રાત્રે ભગવાન સ્વામીજી સાથે આખી રાત ચોપાટ રવ્યા છે. આ બધી સજાવટ સૈયા મંદિરની ભીતર થાય. કારતક શુક્લ પ્રતિપદાના દિવસે યશોદાજીએ ઠાકોરજી અને બલરામજીને રૂપેરી જરીના વસ્ત્રો ધરાવ્યા, કુલેના શિંગાર કર્યા, હીરા પન્ના માણેક મોતીઓની માળાઓ ધરાવી. વાતે ગાતે બધા ગોવર્ધન પૂજન કરવા નીકળ્યા છે. બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરે છે. જો ભગવાને ગાયો અને બ્રાહ્મણોને સાથે લીધા એનું કારણ ભગવાન વિષ્ણુના અંગભૂત બે સૃષ્ટિ આ ભૂતલ પર છે, ગાયો અને બ્રાહ્મણો. બ્રાહ્મણોમાં ભગવાન મંત્ર સ્વરૂપે બિરાજે છે અને ગાયોમાં ભગવાન હવિ સ્વરૂપે બિરાજે છે. એટલે પરોક્ષ રૂપમાં ભગવદ આજ્ઞા લઈ ગોવર્ધન પૂજન માટે નીકળ્યા. દેવો આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે, મંગલ વાદ્યો વાગે છે. સૌથી પહેલા માનસી ગંગાના જળથી ગિરિરાજજીને અભિષેક કરાવ્યો. ત્યાર પછી વ્રજની 72 કરોડ ગાયના દૂધથી ગિરિરાજજીને અભિષેક થયો. દૂધની નદીઓ વહેવા લાગી. આજે પણ એક પરંપરા છે. પ્રશ્ન થાય કે ગિરિરાજજીને દૂધથી અભિષેક શા માટે? તો કે ગિરિરાજજી વિપ્રયોગનું સ્વરૂપ છે અને વિપ્રયોગનું શમન સંયોગથી થાય. દૂધનો સફેદ રંગ શ્વેત ભક્તિ રસનું સ્વરૂપ છે અને એટલા માટે એ વિપ્રયોગના શમન માટે ગિરિરાજજીને દૂધથી નિરંતર અભિષેક થાય છે. પંચામૃત કરવામાં આવ્યું. આમળા ચંદનથી અભ્યંગ થયું. અંગ વસ્ત્ર કરી ગુલાબનું મધવત્તું અત્તર સમર્પિત થયું. ઠાકોરજીએ લાલ ધોતી ઉપરણાના શિંગાર કર્યા, વસ્ત્ર ધરાવ્યા. જાત જાતના સુંદર પુષ્પોથી શિંગાર ધરાવ્યા. કુમકુમનું તિલક, કેસરનું તિલક, કુમકુમનું કમલપત્ર કરવામાં આવ્યું. ત્યાર પછી શ્રી ગિરિરાજજીને કુંવારાનો ભોગ ધરાવવામાં આવ્યો. કુંવારાનો ભોગ અરોગ્યા. નંદરાયજીએ બધા વ્રજવાસીઓને વધાઈ પેરામણી વાટી હળદર કંકુના થાપા વધાઈમાં લગાડ્યા. આજ્ઞા કરી. ગોવર્ધન યાગનો સમય થયો છે. આખી ગિરિરાજની તળેટી ખાસા કરવામાં આવી. ગોલાલ અબીલ હળદરના ચોક પુરાયા છે. સૌથી પહેલા જાત જાતના લીલા મેવા, સૂકા મેવા અને દૂધઘરની સામગ્રી સજાવવામાં આવી. ત્યાર પછી અંસકડીના ટોપલા અને ટોપલા ધરાવવામાં આવ્યા. અમે થર લાગી ગયા. ત્યાર પછી સખડી ધરવાનો સમય થયો. હલ્દીનું અષ્ટદળ બનાવી ઘાસનું મોટું બીડું બનાવ્યું. પ્રભુએ આજ્ઞા કરી કે બધા જ ચોખા ભાત અંદર પધરાવો. એટલા ટોપલા ભરાયા કે એક મોટું પર્વત જેવું બની ગયું. અન્નના બે અર્થ થાય. અન્ન એટલે અનાજ, અન્ન એટલે ચોખા, કૂટ એટલે અતિશય. પુષ્કળ પ્રમાણમાં એટલા ભાત પધરાવ્યા કે એક પર્વત જેવું બની ગયું. એટલા માટે અન્નકૂટ કહેવાયો. મધ્યમાં 16 પાકડીના શિંગાર કરી શિખર અને શંખ ચક્ર ગદા પદ્મના શિંગાર કરી ચારે ખૂણિયામાં ગુંજિયા સજાયા. તુલસીની માલા ધરી કેસરનો છિટકાવ થયો. 8 પ્રકારની દાળ, 5 પ્રકારની કઢી, 16 પ્રકારના શાક, જાત જાતના ફરસાણ સજાવવામાં આવ્યા. આખી ગિરિરાજજીની તળેટી ભરાઈ ગઈ. પ્રભુએ કહ્યું, ગોવર્ધન ગિરિરાજ કલિયુગમાં પ્રગટ દેવ છે. તમે વિનંતી કરો, તમારા યજ્ઞનો સ્વીકાર કરશે. બધા વિનંતી કરે છે. 2 ગોવાળિયાઓ મનોમન વાતો કરે. કૃષ્ણ તો કહેતા હતા કે ગિરિરાજ ગોવર્ધન પ્રગટ સ્વરૂપે અરોક્ષ છે, પણ આપણને કોઈ એવા દર્શન થતા નથી. કનૈયો જૂઠું ના કહે, કદાચ આપણા દ્રષ્ટિમાં દોષ હશે. પ્રભુ અંતર્યામી છે, ભક્તના મનની વાત જાણે છે. ત્યાં ભગવાને લીલા કરી પોતાનું બીજું એક વિલક્ષણ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવી સહસ્ત્ર ભુજા ધારણ કરી અને વ્રજવાસીઓની સામગ્રી ઠાકોરજી રોકવા લાગ્યા છે. બધાને એમ લાગ્યું કે પોતાના ધરેલી સામગ્રી પ્રભુ પહેલા રોગી રહ્યા છે. પ્રભુ કેવા લાગ્યા, આન ઓર, હજી લાવો. ગામનું નામ થયું આંજોર. ત્યાં એક ચમત્કાર થયો. બન્યું એવું કે બ્રજભાનજીના દરબારમાં બદરોલા નામે એક વૃદ્ધ દાસી, એને પણ બધાની સાથે
ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરી, પણ વ્રજભાનજીએ કહ્યું, બદરોલા તમે વૃદ્ધ છો, આટલું લાંબુ ચાલી નહીં શકો, અને બધા જ જો ચાલ્યા જઈશું તો આ મહેલનું ધ્યાન કોણ રાખશે, રખેવાળી કોણ કરશે? તમારે અહીંયા રહીને મહેલનું ધ્યાન રાખવાનું. બદરોલાના મનમાં તાપ ક્લેશ થયો, શું મારી સામગ્રી પ્રભુ સ્વીકાર નહીં કરે? ત્યાં તો ગિરિરાજજીનો એક શ્રેયસ લાંબો થવા લાગ્યો, ઠેઠ વ્રજભાનજીના મહેલમાં બરસાન આવ્યો. બદરોલા પાસે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા, કહ્યું, મારા શ્રેયસમાં તારી સામગ્રી પધરાવ, અને પ્રભુ એની સામગ્રી હરોગ્યા છે. બધાને આ લીલાનો અનુભવ થયો. પ્રભુ હરોગ્યા. શૈલો સ્મિતિ ભુવનભુરી બલી માદત બૃહદ ગોકુ. ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય, પોતાનું સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું, અને પ્રભુ અન્નકૂટ હરોગ્યા. પ્રભુએ વ્રજવાસીઓને કહ્યું, જુઓ, તમે બધાએ અનુભવ કર્યો કે ગિરિરાજ ગોવર્ધન સ્વયં પ્રગટ સ્વરૂપ છે, દેવ છે, અને તમારા યજ્ઞનો સ્વીકાર કર્યો. હવે યાદ રાખો, હવે પછી કોઈ અન્ય દેવી દેવતાનો અન્યાશ્રય કોઈએ કરવાનો નથી, તમે ગિરિરાજજીનો આશ્રય કરજો. પ્રભુ આરોગ્ય પ્રસાદ થયો. તમે બધા મહાપ્રસાદ લો. વ્રજવાસીઓ લૂંટી લૂંટીને મહાપ્રસાદ લેવા લાગ્યા. આજે પણ નાથદ દ્વારામાં અન્નકૂટના દર્શન ખુલે એટલે ભીલ લોકો લૂંટી લૂંટીને મહાપ્રસાદ લે છે. મહાપ્રસાદ લઈ બધા પોતપોતાના મુકામે જવા રવાના થયા. ઇન્દ્ર વિચારે છે, દર વર્ષે આજને દિવસે વ્રજવાસીઓ મને પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે, મંત્ર દ્વારા કે કોઈ પણ પ્રકારે હજી સુધી આમંત્રણ આવ્યું નથી. વ્રજવાસીઓ ભૂલી ગયા કે શું? પોતાના એક અનુચરને તપાસ કરવા માટે મોકલાવ્યા, અને અનુચર આવીને બધી જ વાત કહી. મહારાજ, વ્રજવાસીઓ અનર્થ કર્યો છે, તમારું અપમાન થયું છે. કૃષ્ણ નામના ગોવાળિયાના કહેવાથી પેલા પર્વત ગોવર્ધનનો યજ્ઞ કર્યો, અને મેં તો એવું કહેતા સાંભળ્યા કે દર વર્ષે ગોવર્ધન યાગ કરશે, તમારો યજ્ઞ બંધ. ઇન્દ્ર ક્રોધે ભરાયો. ક્રોધમાં આવીને અપશબ્દ કહેવા લાગ્યો, વાચાલમ બાલિશમ સ્તબ્ધ અગ્ન પંડિતમાનિનમ કૃષ્ણમર્ત્યમ ઉપાસ્ય ગોપા મે ચક્રુ અપ્રિયમ. 6 પ્રકારના અપશબ્દો ઇન્દ્ર ભગવાનને કહે છે. પ્રશ્ન થાય કે ભાગવતજી તો ભક્તિની શાશ્વત સંહિતા છે. ઇન્દ્ર ક્રોધમાં આવીને બોલે, પણ સુખદેવજીથી એનો ઉચ્ચાર કેમ થાય? બીજો પ્રશ્ન, ઇન્દ્ર સત્ય ગુણનું સ્વરૂપ છે, અનેક પુણ્ય કર્મોથી ઇન્દ્રાસન મળે, ઇન્દ્ર પદવી છે, અને ભગવાન તો ઇન્દ્રના પણ ઇન્દ્ર છે. તો ઇન્દ્ર ક્રોધમાં આવીને પ્રભુને આવું કેમ બોલે? એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. વ્રજવાસીઓ જે ઇન્દ્રયાગ કરતા અવૈદિક યજ્ઞ હતો, અને અવૈદિક યજ્ઞનો નિષિદ્ધ બલિ ઇન્દ્રએ ખાધો હતો, એટલા માટેની બુદ્ધિ બગડી છે. આગળ આપણે જોયું કે જેવો આપણે ખાઈએ એમાંથી આપણું મન બને એવા વિચારો આવે. અન્નના કેટલાય દોષો બતાવ્યા છે. વાસી અન્ન દૂષિત છે, ચોરેલું અન્ન દૂષિત અન્ન ગણાય છે, બીજી વખત રાંધેલું અન્ન પણ દૂષિત ગણાય છે, અધિકાર વગરનું અન્ન પણ દૂષિત ગણાય છે. રાંધેલું અન્ન વેચાતું લઈને આપણે ખાઈએ તો એ પણ દૂષિત છે, અન્નનું દાન થાય. ઇન્દ્રએ અધિકાર વગરનું અન્ન ખાધું, એટલા માટેની બુદ્ધિ બગડી છે. ભગવાનને અપશબ્દ કહે છે. ઇન્દ્ર ક્રોધમાં આવીને ભલે અપશબ્દ કે, પણ શ્રી મહાપ્રભુજીનું બહુ સુંદર અર્થઘટન કરે છે. વાચાલ, વાચાલમ. શ્રી મહાપ્રભુજી કહે છે વાચાલ એટલે બડાઈ ખોડ, પણ શ્રી આચાર્ય ચરણ કરે વાણીથી આલમ. વાણીથી શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, ભગવાન એવા અનિવર્ચનીય છે. બાલિશમ, બાળક બુદ્ધિવાળો. શ્રી મહાપ્રભુજી કહે છે બાલિશમ. પોતાના મિત્ર સુગ્રીવ માટે રામાવતારમાં ભગવાને વાલીનો ઉદ્ધાર કર્યો. સ્તબ્ધ એટલે જળ. મહાપ્રભુજી કહે છે ભગવાન વૃક્ષની જેમ સદા સ્થિર છે, પોતે કોઈને નમતા નથી, બધાને પોતાના ચરણમાં નમાવે છે. અગ્ન એટલે અજ્ઞાની. 2 અક્ષર જુદા કરો, સંધિ જુદી પાડો. અજ્ઞ. ભગવાન જ્ઞાનીઓના પણ જ્ઞાની છે. ભગવાનના સમાન આ જગતમાં બીજો કોઈ જ્ઞાની નથી. પંડિત માનનમ. પંડિતાઈનો અહંકાર કરવા વાળો. શ્રી મહાપ્રભુ કહે છે પંડિત માનિનમ એટલે વિદ્વાનોને અને પંડિતોને પ્રભુ માન સન્માન દેવા વાળા છે. મર્ત્ય એટલે મનુષ્ય. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુ મનુષ્ય આદિ અનેક અવતારો ધારણ કરી અને લીલાઓ કરનારા છે. એમ એક પ્રકારે તો ઇન્દ્રએ સ્તુતિ જ કરી છે. ઇન્દ્ર ક્રોધે ભરાયો. 12 મેઘોમાંથી પ્રલય કાળે વરસતા સાંવર્તક મેઘને આદેશ કર્યો. મુશળધાર વર્ષો, સાંભેલા જેવી જાડી જાડી ધારો વરસવા લાગી છે. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વરસતી મેઘની ધારો બરફના કરાના રૂપમાં પડવા લાગી.
વ્રજવાસીઓને વાગવા લાગ્યું, ચારે તરફ હાહાકાર સર્જાયો છે. પણ આવી પરિસ્થિતિમાં પણ વ્રજવાસીઓ અન્યાશ્રય નથી કરતા, પ્રભુને વિનંતી કરે છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુર્મસી દેવાન કુપિતાત ભક્ત વત્સલ. હે કૃષ્ણ, હે ગોકુલના નાથ, ઇન્દ્ર મારા પર ક્રોધે ભરાયો છે, ઇન્દ્રના પ્રકોપથી અમારી રક્ષા કરો. ભગવાને વિચાર્યું કઈ રીતે વ્રજવાસીઓને રક્ષણ આપવું, એમનામાં સામર્થ્ય ભરું કે પોતાની રક્ષા કરી લે. પણ પછી કદાચ આ સામર્થ્ય મેં આપ્યું એનું જ્ઞાન ન થાય અને પોતાના સામર્થ્યનો અહંકાર થાય તો પણ એમનો બગાડ થાય. આ મેઘોને પાછા મોકલું, પણ એ તો બિચારા ચેઠીના ચાકર છે, કારણ વગર ઇન્દ્ર એને દંડ આપશે. મેઘને રોકીશ તો એક અપરાધ ઇન્દ્રએ કર્યો, વળી પાછો મારી સાથે લડવા આવશે, બીજો અપરાધ કરશે. ભગવાન દેવોના પણ પક્ષપાતી છે. ઇન્દ્રને દંડ દેવા નથી માંગતા, પણ ઇન્દ્રનો ગર્વ તોડવા માંગે છે. ભગવાને વિચાર્યું જે ગિરિરાજ ગોવર્ધનનો આશ્રય કરાવ્યો એ જ આશ્રય વધારે દ્રઢ બનાવવો. અને ઇતિ ઉક્ત્વા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલાયા કૃષ્ણ છત્રાકમિવ બાલક. છત્રાક બિલાડીનો ટોપ, જેમ એક નાનું બાળક રમત રમતમાં પેલો બિલાડીનો ટોપ ઉખાડી લે, એમ લટકા માત્રમાં ભગવાને એક શ્રીયસ્તમાં ગોવર્ધન ધારણ કરી પોતાના ટચલી આંગળીના નખના અગ્રીમ ભાગ ઉપર ભગવાને ધારણ કર્યું છે. બધા વ્રજવાસીઓને ભગવાને આજ્ઞા કરી છે, તસ્માદ મત શરણમ ગોષ્ઠમ મન્નાતમ મન પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સોયમ મે વ્રત આહિત. હું ગોકુલનો નાથ છું, તમે બધા જ મારા શરણમાં આવો અને મારા શરણમાં આવેલા જીવોનો ઉદ્ધાર કરો. એ પરિગ્રહ પેલા સ્વીકારેલો છે. બધા જ ગોપી ગ્વાલ પશુ પક્ષી ગાયો બધા જ ગિરિરાજજીના છત્ર નીચે પ્રભુના શરણમાં આવ્યા છે. 7 દિવસ અને 7 રાત સુધી ભગવાને ગોવર્ધન ધારણ કર્યું. ભગવાનના બીજા 2 શ્રીયસ પ્રગટ થયા. 2 શ્રીયસથી ઠાકોરજીએ વેણુ નાદ કરી સમગ્ર વ્રજવાસીઓને અધર સુધાનું દાન કર્યું. એક શ્રીયસમાં ગોવર્ધન ધારણ કર્યો અને એક શ્રીયસમાં ભગવાને શંખ ધારણ કર્યો. શંખ એ જલ તત્વમાંથી બનેલો છે. સુદર્શન ચક્ર ગોવર્ધન પર સ્થિર થયા, એક પણ ટીપું પાણીનું જમીન ઉપર પડવા દીધું નથી. 7 દિવસમાં વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રય દેવ, ઋષિ, પિતૃ, લૌકિક કાર્યો, પારલૌકિક કાર્યો, પોતાનો આશ્રય 7 પ્રકારના અન્યાશ્રય ભગવાને દૂર કરી અને પોતાના ચરણમાં નિરોધ સિદ્ધ કરી આશ્રય દ્રઢ કર્યો છે. ઇન્દ્ર વિચારે વ્રજમાં હાહાકાર થતો હશે, પણ ઇન્દ્રએ આવીને જોયો તો ખબર પડત કે આજે ભગવાને અવસરને પણ ઉત્સવ બનાવ્યો છે. જો અવસરને ઉત્સવ કેમ મનાવો એ ભગવાન આપણને શીખડાવે છે. ઘણા લોકો સમાજમાં એવા હોય કે વરસગાંઠની પણ વરસી બનાવી નાખે. વાર હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, આખો દિવસ કકળાટ કરતા હોય, રડતા હોય. પણ પ્રભુ આપણને શીખડાવે છે અવસરને પણ ઉત્સવ બનાવો. જીવનમાં જે કંઈ થવાનું છે પ્રભુની ઈચ્છાથી થશે જ, પણ એમાં પણ જો પ્રભુની કૃપાનો અનુભવ કરીએ તો જીવનની કોઈ ઘટના આપણને દુઃખી ના કરી શકે. માનો સવારના પોરમાં દૂધની તપેલી લઈને આપણે જતા હોઈએ, રસ્તામાં પથ્થરની ઠોકર વાગી અને દૂધ ઢોળાઈ ગયું તો ના સમજ લોકો કહેશે હાય હાય સવારમાં કોનું મોઢું જોયું, 60 રૂપિયા લીટર બધું આજે માટીમાં ગયું. હવે જે થવાનું હતું એ તો થશે જ, પણ જો સમજદાર હશે તો શું કરશે? ઠાકોરજીએ મારા પર આજે બહુ કૃપા કરી. સેજ આંગળી અડાડી ગાલ પર લગાડીને કહેશે કે પ્રભુએ આજે મારા હાથે નંદ મહોત્સવ કરાવ્યો. નંદ ઘેરા નંદ ભયો. અવસર તો આવ્યો, પણ અવસરને ઉત્સવ કઈ રીતે બનાવો પ્રભુ શીખડાવે છે. ઇન્દ્ર માનતો હતો કે વ્રજમાં હાહાકાર થતો હશે, પણ વર્ણન કરે છે કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ગોવર્ધન માનો પ્રભુના શ્રીયસ પર નાચી રહ્યો છે. મેઘ મૃદંગી મૃદંગ બજાવત. મેઘની ગર્જના માનો પખાવજની થાપો પડી રહી છે અને વીજળીનો ચમકાર માનો ઠાકોરજીની આરતી દીપ માલિકાથી ઉતારી રહી છે. મારો પ્રભુ આજે નૃત્ય કરી રહ્યા છે. કાન કુંવર કે
માનો ગોવર્ધન પૂજા કરે જ્યો જ્યો દાન ઉઠત મુરલી મેં, ત્યો ત્યો લાલન અધર ધરે. માન કુંવર દે કર પલ્લવ ભર માનો ગોવર્ધન પૂજા કરે મેઘ મૃદંગી મૃદંગ બજાવત, દામિની દમન માનો દીપક રે. યહ અદ્ભુત અવસર ગિરિધર ગોનંદ દાસ કે દુઃખ હરે. સાત દિવસ સાત રાત પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યું. પ્રશ્ન થાય, 7 દિવસ અને 7 રાત બ્રજવાસીઓ ગોવર્ધનના છત્ર નીચે આવ્યા તો ભૂખ તરસ ઊંઘ દેહના ધર્મો બાદ નહીં કરી શક્યા હોય. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે, પ્રભુ સ્વયં અન્નકૂટ આરોગ્યા અને બ્રજવાસીઓએ ઠાકોરજીનો મહાપ્રસાદ લીધો હતો. પ્રસાદ શબ્દના 2 અર્થ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા અને પ્રસાદ એટલે પ્રભુની કૃપા. એટલે જ આત્મા કોઈ પ્રસાદ આપે તો આપણને પ્રસન્નતા થાય છે. મહાપ્રસાદ જેમાં પુષ્કળ પ્રસન્નતા અને અતિશય કૃપા હોય, મહાપ્રસાદ. મહાપ્રસાદ સ્વયં ભગવદ રૂપ છે, આપણે કાલે જોયું. અને મહાપ્રસાદ લેવાથી આ વ્રજવાસીઓને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ, એમના દેહ અલૌકિક બન્યા. એટલા માટે દેહના ધર્મો એમને બાદ ન કરી શક્યા. 7મે દિવસે ઐરાવત હાથી પર બેસી સુરભી ગાયને સાથે લઈ ઇન્દ્ર ભૂમિ પર આવ્યો. અહીં આગળ ઇન્દ્રોલી ગામ છે, ત્યાં નીચે ઉતરી અને ઇન્દ્ર દંડવત કરતા કરતા મુખારવિંદ સુધી આવ્યો છે. કે છે ત્યારથી આપણે ત્યાં દંડવતી પરિક્રમાની શરૂઆત થઈ. આપણે પ્રભુને નિત્ય દંડવત કરીએ છીએ. દંડવત એટલે શું? શબ્દ પર ધ્યાન આપો. દંડવત. દંડ એટલે લાકડી, વત એટલે જેમ. પ્રભુના ચરણમાં લાકડીની જેમ પડી જવું એનું નામ દંડવત. 2 પ્રકારે થાય. લાંબા સૂઈને કરીએ 6 અંગો સહિત તો સાષ્ટાંગ દંડવત, અને ગોઠણથી વળીને કરીએ 5 અંગો સહિત પંચાંગ દંડવત. જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શિરસા વચસા દૃશા 5 અંગ. 2 ગોઠણથી વળી 2 શ્રીયસ્ત જોડી મસ્તક, દ્રષ્ટિ અને વાણી, આ 5 અંગો સહિત પ્રભુને દંડવત થાય. જો પુરુષો બંને પ્રકારે દંડવત કરી શકે, પણ બહેનોએ ક્યારે પણ સાષ્ટાંગ દંડવત ન કરવા, ગોઠણથી વળીને પંચાંગ દંડવત કરવા જોઈએ. દંડવતી પરિક્રમા પણ બહેનો આડે પડખે સૂઈને મુખ ગિરિરાજી તરફ એ રીતે કરે છે. એનું કારણ શાસ્ત્રની મર્યાદા છે. ધરતી પણ સ્ત્રી રૂપા છે. છાતીનો સ્પર્શ જમીને થાય તો શાસ્ત્રમાં અપરાધ બતાવ્યો છે. એટલા માટે બહેનોએ ક્યારે ઊંધા સાષ્ટાંગ દંડવત ન કરવા, પંચાંગ દંડવત કરવા. પ્રભુને દંડવત કરીએ છીએ ત્યારે આપણા અહમનું સમર્પણ થાય છે, દીનતાની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યો, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુ પ્રસન્ન થયા. સુરભી ગાય બધી ગાયનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાનને દૂધથી અભિષેક કરીને ભગવાનને ગોવિંદની પદવી આપી. ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને પોતાનું એ સ્વરૂપ પધરાવી આપ્યું. ઇન્દ્ર એ સ્વરૂપને સ્વર્ગમાં લઈ ગયો, સેવા કરી. રાવણના પુત્ર મેઘનાદે સ્વર્ગ પર આક્રમણ કરી સ્વર્ગ જીત્યું, ઇન્દ્રજીત કહેવાયો. એ સ્વરૂપને લંકા લઈ ગયો. પછી વિભીષણના હાથમાં રાજ્ય આવ્યું. વર્ષો સુધી વિભીષણે સેવા કરી. એ સ્વરૂપ પછી ત્યાંથી લુપ્ત થયું. યુગો વીત્યા. શ્રી મહાપ્રભુજીના સસુર વેણુ ભટ્ટજી માથે સ્વરૂપ બિરાજતું હતું. કન્યાના લગ્ન કર્યા ત્યારે કન્યાદાનમાં પંચાયતન પૂજાની સાથે સ્વરૂપ પધરાવી આપ્યું. પંચાયતન પૂજાને શ્રી મહાપ્રભુજીએ યમુનાજીમાં પધરાવી. એ સ્વરૂપની સેવા કરી. એ સ્વરૂપ એટલે ગોકુલમાં બિરાજતું ગોકુલનાથજીનું સ્વરૂપ, જે ગોવર્ધન લીલાનું ગોવર્ધન ધારણનું સ્વરૂપ છે. આજે પણ ગોકુલમાં બિરાજી રહ્યું છે. શ્રીનાથજી ગોવર્ધનોદ્ધરણ, ગોવર્ધનનું ઉદ્ધરણ કરવા માટે ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. ગોવર્ધન ધારણનું સ્વરૂપ ગોકુલનાથજી છે. તો આ લીલાનો અનુભવ કરી શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજ ધાર્યાષ્ટકમ દ્વારા ગિરિરાજજીની સ્તુતિ કરી છે. આપણે છેલ્લેનું ગાન કરશું.
પણ કહે છે શ્રી ગિરિરાજજી કલિયુગમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. 3 પરિક્રમા ગિરિરાજજીની છે, પંચકોશી, 7 કોશી, 9 કોશી. રાધાકુંડથી ફરીને આવીએ તો પંચકોશી, કુસુમ સરોવર આખું પરિક્રમા કરીએ તો 7 કોશી અને ચંદ્ર સરોવર જઈને આવીએ 9 કોશી. 1 કોશ એટલે ગાવ 2 માઇલ લગભગ 3 કિલોમીટર થાય. 9 કોશી પરિક્રમા એટલે 27 કિલોમીટર થાય. અને આજે પણ એવી માન્યતા છે, કોઈ પણ વૈષ્ણવ 3-9 કોશી પરિક્રમા ક્યાંય રોકાયા વગર અખંડ કરે તો ગિરિરાજજીના 5 સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપના દર્શન અવશ્ય થાય. આ 5 સ્વરૂપ કયા, શા માટે ધારણ કરશે, ગિરિરાજજીનું સ્વરૂપ શું છે, એ બધી ચર્ચા આવતીકાલના સત્રમાં કરશું. ગિરિરાજજીના મહાત્મ્યને આપણે જાણશું. ત્યાર પછી રાસ પંચાધ્યાયીમાં પ્રભુના મહારાસનો અનુભવ થશે. અહીંયા બેસેલા બધા જ ગોપી ભાવથી પ્રભુના મહારાસમાં જોડાશે અને દિવ્ય અલૌકિક રાસનો આનંદ લેશું. અને આવતીકાલે રૂકમણી વિવાહનો પણ આનંદ બધાઈ લેવાનો છે, પ્રભુના વિવાહ ઉત્સવ. આજે આપણે સૌ માનસીમાં શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ. જુઓ, ઘણા વૈષ્ણવ એવા છે શારીરિક તકલીફને કારણે પરિક્રમા ચાલીને ન કરી શકે. ઘણા લોકો કરી પણ શકે, પણ પરિક્રમા કરતા કરતા પેલી સાસુને યાદ આવે કે ઘર બાર વહુને ભરોસે મૂકીને આવીશું. ચાવીનો જોડામ ધ્યાન તો રાખતી હશે ને, કે પિતા વિચારે કે દુકાન દીકરાને ભરોસે મૂકીને આવીશું, ગ્રાહક પાછો તો નહીં વળી જાય ને, તો સમજવાનું કે ખાલી આપણું ખોડિયું વ્રજમાં આવ્યું છે, મન તો હજી લૌકિકમાં ભટકે છે. પરિક્રમા કરવાનો પણ કંઈ અર્થ નથી. ભલે આપણું શરીર ન ચાલે, ચાલીને ન કરીએ, થાય તો વધારે કૃપા. પણ આપણે ગિરિરાજ બાવાની તળેટીમાં સાનિધ્યમાં બેઠા છીએ. મનથી માનસી કરી, શુદ્ધ ભાવથી પરિક્રમા કરીએ. માનસીમાં એ સામર્થ્ય છે. થોડા સમય માટે બધું લૌકિક ભૂલી જજો. શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી તો આપણે અહીંયા આવી શક્યા છીએ. અહીંયા આવીને પણ જો લૌકિકને યાદ કરીએ તો કઈ અર્થ નથી. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવશે ત્યાં માખણ મિશ્રીનો ભોગ ધરશું, જારી ચરણ સ્પર્શ કરશું, ધોતી ઉપર ધરશું. જ્યાં કુંડ સરોવર આવે પાન માર્જન સ્નાન કરશું. દૂધની ધારથી આપણે બધાએ પરિક્રમા કરવાની છે. શુદ્ધ હૃદયથી ભાવ કરશો તો શ્રી ગિરિરાજ બાબા એટલા કૃપાળુ છે, અહીંયા બેઠા બેઠા પરિક્રમા સિદ્ધ કરાવી દેશે. તો મારી સાથે તાળી વગાડી અને બધા વૈષ્ણવોએ પરિક્રમામાં જોડાવાનું છે. મારી સાથે મળીને વૈષ્ણવ ગાશો. ભાવના કરીએ, આપણે સૌ મુખારવિંદ પર છીએ. ઠાકોરજી બલરામજીની ચરણરજ, વ્રજ ગોપીઓની ચરણરજનું સેવન કરતા કરતા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી 84-252 વૈષ્ણવ પરિક્રમા કરી. એમની ચરણરજ પણ આ રજમાં બિરાજે છે. વ્રજરજ એ પ્રેમ રજ છે. એ ચરણરજનું સેવન કરતા કરતા આપણે સૌ પરિક્રમામાં જોડાઈએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. ભક્ત વત્સલ છે ભગવાન, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. ગોવર્ધન
કરીને ચાલો પરિક્રમા કરીએ. ગોવર્ધન પૂજા કરીએ, ચાલો પરિક્રમા કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. શ્રી વલ્લભની બેઠકજીમાં જારીજી ભરીએ. શ્રી વલ્લભની બેઠકજીમાં જારીજી ભરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. ધોતીઓ પરણા ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. ધોતીઓ પરણા ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. માટીની મટકીમાં દૂધ પધરાવીએ. માટીની મટકીમાં દૂધ પધરાવીએ. બાંધેલા પંછિયામાં ધૂપ પધરાવીએ. બાંધેલા પંછિયામાં ધૂપ પધરાવીએ. દંડવતી શિલાને દંડવત કરીએ. દંડવતી શિલાને દંડવત કરીએ. સૌ કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. સૌ કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા પરિક્રમાનો કરીએ. પ્રારંભ કરીએ અને કાલે બધા પરિક્રમા કરવા નીકળો ત્યારે એક એક સ્થળની અનુભૂતિ કરજો, રસ્તામાં દર્શન કરજો. જાન અજાન બિલચુ કુંડના દર્શન કરીએ. જાન અજાન બિલછ કુંડના દર્શન કરીએ. ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ. ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ. રાધા કૃષ્ણ કુંડમાં જારીજી ભરીને. રાધા કૃષ્ણ કુંડમાં જારીજી ભરીએ. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ. નારદ કુંડમાં પાન કરીને. નારદ કુંડમાં પાન કરીને. ગ્વાલ પોખરાના દર્શન કરીને. ગ્વાલ પોખરાના દર્શન કરીએ. માનસી ગંગામાં સ્નાન કરીને. માનસી ગંગામાં સ્નાન કરીએ. બેઠકજીમાં જારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ. બેઠકજીમાં જારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ. ચકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને. ચકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કહીને. શ્રી હરિદેવજીના દર્શન કરીને. શ્રી હરિદેવજીના દર્શન કરીએ. ગોવર્ધન દાન ઘાટી દર્શન કરીને. શ્રી ગોવર્ધન દાન ઘાટ દર્શન કરીને. દાની રાયજીને ચાલો પરિક્રમા કરીએ. શ્રી દાની રાયજીને દાન દઈએ, ચાલો પરિક્રમા કરીએ. ચંદ્ર સરોવરમાં જારીજી ભરીને. ચંદ્ર
રાસ રમીને રાસ જોત રામા રાસ રમીને આન્યોર ગામમાં જઈએ ચાલો પરિક્રમા કરીએ આન્યોર ગામમાં જઈએ ચાલો પરિક્રમા કરીએ સદુ પાંડેની બેઠકજીમાં ઝારીજી ભરીને સદુ પાંડેની બેઠક જીમાં ઝારીજી ભરીને પ્રથમ મિલનનું દર્શન કરીને પ્રથમ મિલનનો દર્શન કરીએ ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીને શ્રી ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીને તળેટીમાં લોટતા જઈએ ચાલો પરિક્રમા કરીએ તળેટીમાં લોટતા જઈએ ચાલો પરિક્રમા કરીએ કોચરીના લોટાના દર્શન કરીને પૂછડીના લોઠાના દર્શન કરીએ નવલક્ષરા કુંડોના પાન કરીને નવલસરા કુંડોના પાન કરીએ શ્રીનાથજીના મંદિરને રામદાસની ગોપા શ્રીનાથજીના મંદિરને રામદાસની ગુફા ધોકાદાઓજી જઈએ ચાલો પરિક્રમા કરીએ ધોકાદાઓજી જઈએ ચાલો પરિક્રમા કરીએ સુરભી કુંડ હરજી કુંડ ઐરાવત કુંડે સુરભી કુંડ હરજી કુંડ ઐરાવત કુંડે છપ્પન ભોગની શિલાનું પૂજન કરીને શપન ભોગ શીલાનું પૂજન કરીએ ગોવિંદ સ્વામીની કદમ ખંડી થઈને શ્રી ગોવિંદ સ્વામી કદમ ખંડી થઈને તુલસી ક્યારે જઈએ ચાલો પરિક્રમા કરીએ તુલસી યારે જઈએ ચાલો પરિક્રમા કરીએ મુખારવિંદે જઈને સાષ્ટાંગ પોળ્યા મુખારવિંદ જઈને સાષ્ટાંગ પોળ્યા વાહરે ગિરિરાજે અમે કેટલું દોડ્યા વાહર ગિરિરાજ અમે કેટલું દોડ્યા વ્રજની રજમાં ખૂબ જ આળોટ્યા આ વ્રજની રજમાં ખૂબ જ આડોટ્યા તમારી છે મહિમા અપાર ચાલો પરિક્રમા કરીએ તમારી છે મહિમા અપાર ચાલો પરિક્રમા કરીએ રચના કરી ચાલો પરિક્રમા કરીએ રજના ધરી છે ધીરાજ ચાલો પરિક્રમા કરીએ કરુણાનિધિ છે મહારાજ ચાલો પરિક્રમા કરીએ કરુણાનિધિ છે મહારાજ ચાલો પરિક્રમા કરીએ પરિક્રમા કરીએ પરિક્રમા કરીએ પરિક્રમા કરીએ પરિક્રમા કરીએ બોલે શ્રી ગિરિરાજ હરણ કી જય 8 કલાક થાય 10 મિનિટમાં આપણે આખી પરિક્રમા કરીને આવી ગયા કેટલી કૃપા શ્રી ગિરિરાજજીની પરિક્રમા પગલે પગલે પ્રભુના ચરણ રજનું આપણે સેવન કરીએ છીએ અને પરિક્રમા શબ્દનો બહુ સુંદર અર્થ છે સંધિ છૂટી પડો પરિક્રમા ડગડે ડગડેલ જીવ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ
કૃપા કરી અને આપના લીલા પરિક્રમા મને પણ સ્થાન આપો, મને આપના પરિક્રમા પ્રભુ સમાવો, જેનાથી મારી પરિક્રમા સિદ્ધ થાય. તો એ કૃપાળુ શ્રી ગિરિરાજજી છે. સ્મરણ તો એક વાત યાદ આવી એટલે કરું છું. અહીંથી બાજુમાં પરિક્રમા માર્ગમાં કેટલાય વૈષ્ણવ આજે પોતાના તુલસી ક્યારા બનાવ્યા છે. બહુ જ ભયંકર અપરાધનું આ કારણ છે. કેવલ વલ્લભકુલ બાળકોના તુલસી ક્યારે પણ ગિરિરાજજીની તળેટીની રસ્તાની આ બાજુ છે. મુંબઈના એક વૈષ્ણવે શરૂઆત કરી. આજે આપણે ત્યાં પેલી દાંતણવાળી વાત છે ને, દેખાદેખી એકબીજાનું આંધળું અનુકરણ લોકો કરતા હોય. પછી પેલો ખાડામાં પડે તો આપણે ભલે ખાડામાં પડીએ. ગિરિરાજજીની તળેટીમાં બિલકુલ ગિરિરાજજીની સાનિધ્યમાં તુલસી ક્યારા બાંધી ગિરિરાજજીના ઉપર પરિશ્રમ દેવો અને પોતાના અસ્થિ ગિરિરાજજીમાં પધરાવા, એનાથી મોટો ભયંકર કોઈ અપરાધ નથી. કે કોઈ પણ તમને ભલે કે ગમે તેવી કોઈ લાલચ આપે, પણ આવું દુષ્કૃત્ય વૈષ્ણવોએ ક્યારેય કરવું નહીં. આપણે પણ સાવધાન થવું ને બીજાને સાવધાન કરવા. કોઈ એવી ભૂલ કરતો હોય તો વૈષ્ણવને સમજાવવા કે આવો અપરાધ કોઈ વૈષ્ણવ નહીં કરશો. કેવલ વલ્લભકુલ બાળકોના તુલસી ક્યારા પરંપરાથી ગિરિરાજજીના રસ્તાની આ તરફ છે. વૈષ્ણવોએ ક્યારેય પણ અપરાધ નહીં કરવો. તો આવા શ્રી ગિરિરાજજી સર્વ સમર્થ છે, સર્વોપરી કલિયુગમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ પણ આ લીલાનો અનુભવ કર્યો છે. શ્રી ગિરિરાજજીના ચરણારવિંદમાં દંડવત કરી આજના સત્રને વિરામ આપીએ. મનોરથી પરિવાર બધા જ આરતી માટે આવી જશો. ત્યાર પછી ગિરિરાજ ધરાષ્ટકમનું ગાન કરી પછી વૈષ્ણવ મહાપ્રસાદ લેવા જશે. આજે રાત્રે સુરતના કીર્તનકાર વૃંદ દ્વારા સાથે સાથે જે મારા કીર્તનકાર વૃંદો સુંદર સંગીતમય વાતાવરણ અહીંયા બનાવી રહ્યા છે, પોતાનું સંગીત શ્રી ગિરિરાજજીને અર્પણ કરે છે. તમામ સંગીતકાર વૃંદ અને સુરતના કીર્તનકાર વૃંદ દ્વારા આજે રાત્રે ફૂલ ફાગ અને રસિયાનો અલૌકિક મનોરથ છે. બધા ફૂલથી આપણે હોળી રમશું, ઠાકોરજીને ખેલાવશું, આપણે હોળી ખેલ કરશું, ફૂલ ફાગ અને રસિયા ગાઈ નૃત્ય કરીને બધાએ આજ આનંદ લેવાનો છે. કારણ કે આ તો ખેલના દિવસો ચાલે છે. આવતીકાલે એકાદશી છે. મનોરથી કાકડિયા પરિવાર તરફથી દરેક વૈષ્ણવ માટે ઠાકોરજી પછી ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે વૈષ્ણવને પરિક્રમાની ઈચ્છા હોય એ આવતીકાલે બપોરે પરિક્રમા કરી શકે છે. આજે બપોરે 3 વાગે શ્રી ગિરિરાજજીના મુખારવિંદ પર ગોવર્ધન પૂજા થશે. જે વૈષ્ણવોએ દૂધ સામગ્રી ગિરિરાજજીને પધરાવવા હોય એ તમારી સેવા કુમનભાઈ પાસે અહીંયા લખાવી દેશો. અમારી કમિટી દૂધ ઉત્તમ સારા પ્રકારનું સામગ્રીની વ્યવસ્થા કરશે. બધા જ વૈષ્ણવને હાથ લગાડવાનો અવસર મળશે. ગોવર્ધન પૂજા થશે અને સાંજે 6 વાગે શ્રી ગિરિરાજજીના મુખારવિંદ પર કુંવારાના મનોરથ અને આરતીના દર્શન થશે. બોલીએ શ્રી ગિરિરાજ હલો.
કસા કરી દરેક પોતાના હાથમાં પુષ્પ રાખશો. ગિરિરાજ ધારે અષ્ટકમનો આખો પાઠ આપણે કરશું. भक्ताभिलाषा चरितानुसारी दुग्धाद चौरेण यशो विसारी कुमारितानन्दित घोषणारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गे गृहाकारतमोपहारी क्रीडारसामे श्रितमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी वेणुस्वनानन्दितपन्नगारी रसातलानृत्यपदप्रचारी क्रीडन्मयस्या कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी शम्बरारी रमासदोदारदया प्रकारि गोवर्धने कन्दफलोपहारे मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिन्दजाकूलदुकूलहारी कुमारिका कामकलावितारी वृन्दावने गोधनवृन्दचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिकशर्मकारी महेन्द्र गर्वाधिकगर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मनहकलानाथ तमो विहारी वंशीयवाहारित तत्कुमारी रासोत्सवोद्वैलरसापिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी तद्विपोदामगतानुकारी लुब्धप्रसूना प्रपदीनहारी रमोरसस्पर्शकरप्रसारी मम प्रभु श्री
ધીશ કી જય શ્રી અમને મહારાણી જી કી જય ભાગવત ભગવાન કી જય પાલગા રાધા મનમોહન ગોવિંદ ગા ગોપાલ ગા રાધા મનમોહન ગોવિંદ ગા રાધા ગોરી સંગ રાસ રચાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે રાધા ગોરખ અવસર જાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા હે રે તારો મૂલક અવસર જાય રે ગોવિંદ ગારે ગોપાલ ગા શ્રી વલ્લભાધીશ કી જય ગોવિંદ ગા ગોપાલ ગા ગોપીજન વલ્લભ ગોવિંદ ગા હે ગોવિંદ ગા ગોપાલ ગા રે ગોપીજન વલ્લભ ગોવિંદ ગા રે ગોવિંદ ગા ગોપાલ ગા ગોપીજન વલ્લભ ગોવિંદ ગા હે ગોવિંદ ગા રે ગોપાલ ગા ગોપીજન વલ્લભ ગોવિંદ ગા અંતર રાજે હેતે મલકાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે અંતર રાજે હેતે મલકાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે હે તારો અમૂલક અવસર જાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા હે તારો અમૂલક અવસર જાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે રાધા મનમોહન ગોવિંદ ગા રે હે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે રાધા મનમોહન ગોવિંદ ગા ગોવિંદ ગા ગોપાલ ગા જશોદાનંદન ગોવિંદ ગા હે ગોવિંદ ગા રે ગોપાલ ગા યશોદાનંદન ગોવિંદ ગા માખણ મિશ્રી વાલો ચોરી ચોરી ખાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે હે માખણ મિશ્રી વાલો ચોરી ચોરી ખાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા માખણ મિશ્રી વાલો ચોરી ચોરી ખાય રે ગોવિંદ ગા રે ગોપાલ ગા રે હે માખણ મિશ્રી વાલો ચોરી ચોરી क्यों आ रही है सब में બધામાં વિસલિંગ આવે છે અને એના લીધે તું બધું માઇક સિસ્ટમ બગાડી દે છે अभी आज सब में आ रही है और इसलिए तू है ना सबका माइक कम कर देता है ऐसा मत कर ऐसा हो ना सुन मेरा माइक इसमें मत दे इसमें विसलिंग आ रही હલ હલ દેશ હલ
હલ હલ હલ હલ હલ દેશ હલ 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 शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः रक्षिता प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहम्
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। अर्थं तस्य विवेचितुं नहि विभुर् वैश्वानरात्वापते रन्यास्तत्र विधाय मानुषतनुं मा व्यासवश्रीपति दत्त्वा ज्ञानच कृपावलोकनपटुः यस्मादगोऽहं मुदा गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विष्णो प्रियम् पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलिए सिद्धारिका धीश की जय, गोवर्धन नाथ की जय, श्रीलाल जी प्यारे की जय, श्याम सुंदर श्याम ने महारानी जी की जय, शिवल्लभा धीश की जय, शिवांगमय स्वरूप भागवत भगवान की जय। સમગ્ર ભક્તિ સત્ર અને અલૌકિક આયોજનના મુખ્ય મનોરથી પરમ ભગવદી શ્રી કુરજીભાઈ, શ્રી કાળુભાઈ, રોહિત, સમગ્ર કાકડિયા પરિવાર, બિરાજમાન વંદનીય ભૂદેવો, કીર્તનકાર વૃંદ અને આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવો, ખૂબ ખૂબ આનંદ વરસી રહ્યો છે. આજે ભાગવતી યાત્રાનો 6ઠ્ઠો દિવસ. 5 દિવસ ક્યાં ગયા, કેવી રીતે ગયા એ જ ખબર નથી. એવું લાગી રહ્યું છે કે આજે જ હજી આપણે વ્રજમાં આવ્યા. એક એક દિવસ ભગવત કથા, સત્સંગ અને સાથે સાથે એક એક અલૌકિક મનોરથો સંપન્ન થઈ રહ્યા છે. ગઈકાલે ફૂલપાગ અને રસિયામાં કેટલો આનંદ બધા વૈષ્ણવોએ લીધો. ગોવર્ધન લીલાનું આપણે સૌએ દર્શન કર્યું.